राजकोट के भाजपा प्रत्याशी पुरुषोत्तम रुपाला के खिलाफ पाटन में भी विरोध प्रदर्शन किया गया। पूरे गुजरात में क्षत्रिय राजपूत समाज केंद्रीय मंत्री पुरुषोत्तम रुपाला से नाराज है। पुरुषोत्तम रुपाला राजकोट लोकसभा बैठक से चुनाव लड़ रहे हैं। पुरुषोत्तम रुपाला के खिलाफ पाटन जिले में भी जगह जगह विरोध प्रदर्शन करते हुए आवेदन देकर नारेबाजी की गई। राजपूत समाज पुरुषोत्तम रुपाला की टिकट रद्द करने की मांग कर रहा है। इस मांग के साथ राजपूत समाज ने एक बड़ी रैली निकाली, जिसमें बड़ी संख्या में राजपूत समाज के लोग शामिल हुए। अगर रुपाला की टिकट रद्द नहीं होती है तो गुजरात की 26 सीटों समेत भारत की सभी सीटों पर क्षत्रिय समाज के लोग उनकी ताकत दिखाएंगे, ऐसी धमकी भी दी गई है। આજનો આવેદન પત્ર જાડેજા મહિપતસિંહ કેશુભા, પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ। આજનો અમારો જે આવેદન પત્ર આપવાનું એટલે થયું છે કે ભારતનો ગૌરવશાળી સમાજ એટલે ક્ષત્રિય સમાજ અને એની બેટી એટલે આપ પાટણમાં પણ એનો ઇતિહાસ જોઈ શકો છો કે ડાયકા દેવી અને મીનળ દેવી જેવી જે આર્ય નારીઓ પાટણની ભૂમિ પર જ અવતાર લીધો છે। તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજા રજવાડા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં આજે આગની જેમ રોષ ભભૂકી ઉઠેલો છે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર રાજપૂત સમાજ રાજકોટમાં તો પુરુષોત્તમ રૂપાલાને હરાવશે, પરંતુ સમગ્ર ગુજરાતની 26 સીટ અને ભારતભરમાં રહેતા 22 કરોડ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો બતાવશે। એ માટે અમે પાટણ જિલ્લા રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે।